છો ઝી 24 કલાક। આ દ્રશ્યો પાકિસ્તાનના બહાવલપુર હોસ્પિટલમાં છે। અફરાતફરી, કોઈ કંઈ સમજી શકે એવી પરિસ્થિતિ છે જ નહીં। અફરાતફરીનો માહોલ છે અને આપ જોઈ રહ્યા છો કે અનેક આતંકીઓના અડ્ડાઓ સફાયો થઈ ચૂક્યો છે, અનેક આતંકીઓના ખાત્મો થઈ ચૂક્યો છે। એની આ જીવંત તસવીર, જીવંત દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પાકિસ્તાનના બહાવલપુરની હોસ્પિટલમાં અફરાતફરી કઈ રીતે સર્જાઈ રહી છે આપ જોઈ રહ્યા છો। ઇમરજન્સી ત્યાં લાગુ કરી દેવામાં આવી છે। તો આ ભારત એ પાકિસ્તાન પર જે રીતે સ્ટ્રાઇક કરી છે, આતંકીઓ પર સ્ટ્રાઇક કરી છે, આપ જોઈ રહ્યા છો પાકિસ્તાનના બહાવલપુરની હોસ્પિટલ અને ત્યાં અફરાતફરીનો આ માહોલ હાલમાં સર્જાઈ રહ્યો છે। આપ જોઈ રહ્યા છો પાકિસ્તાનના બહાવલની હોસ્પિટલમાં અફરાતફરી છે। 9 આતંકી ઠેકાણો પર મિસાઇલથી હુમલો થયો છે, એક પછી એક। આપ જોઈ રહ્યા છો બહાવલપુરની હોસ્પિટલમાં જે રીતે કોઈ કંઈ સમજે કંઈ વિચારે પહેલા જે રીતે આતંકિસ્તાન પર જે રીતે સ્ટ્રાઇક થઈ છે, જે રીતે હુમલાઓ થયા છે, આપ જોઈ રહ્યા છો ભયાનક દ્રશ્યો। પાકિસ્તાન વિચારી ન શકે એ પ્રકારના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મોડી રાત્રે ભારતે ઓપરેશન સિંદૂર પાર કર્યું છે અને પાકિસ્તાન ધ્વસ્ત થઈ રહ્યું છે। બહાવલપુર હોસ્પિટલના આ અફરાતફરીના દ્રશ્યો હાલમાં સર્જાઈ રહ્યા છે। હાલમાં જે ખબર છે કે ભારતે 50થી પણ વધુ આતંકી હુમલાઓ કર્યા છે અને 50થી પણ વધુ આતંકીઓના મોત થઈ ગયા છે, ખાત્મો થઈ ચૂક્યો છે। આ દ્રશ્યો ઘણું બધું કહી રહ્યા છે। બિલકુલ, તો ભારતની આ જે મોટી સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર પાકિસ્તાનના બલાવરની મદ્રેસાઓને અત્યારે ખાલી કરાવાઈ રહી છે। આ સીધા જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, કારણ કે હવે પાકિસ્તાન અને આતંકિસ્તાનના ડરમાં છે। ભારત ઉપર જે પહલગામમાં હુમલો કરવામાં આવ્યો અને જેનો બદલો લીધો છે અને જેનો જવાબી જવાબ આપ્યો છે ભારત દ્વારા મોટી અડધી રાત્રે સ્ટ્રાઇક કરવામાં આવી છે અને પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ છે। પહલગામ હુમલાનો બદલો છે। પાકિસ્તાન દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે કંઈ જ નથી કર્યું અને નિવેદનબાજી થતી હતી, પરંતુ હવે પાકિસ્તાન આ જોઈ લે કે ભારત શું કરી શકે છે અને ભારત કેવો જવાબ આપી શકે છે। આ એક જવાબ છે તે તમામ આતંકીઓને કે ભારત શાંતિથી નહીં બેસે અને ભારત જવાબ આપશે। અત્યારે આપ સીધા જે મદ્રેસાના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં મદ્રેસા ખાલી કરાવાઈ રહી છે। તમારા સહયોગી નિધિ પણ જોડાયેલા છે। નિધિ, પાકિસ્તાનની હવે ઊંઘ હરામ થઈ ગઈ છે અને પાકિસ્તાને હવે વિચારવું પડશે કે ભારતને શાંતિમાં નહીં બેસે અને ભારત જવાબી કાર્યવાહી કરશે અને અડધી રાત્રે જવાબી કાર્યવાહી ભારતે કરી છે।